દેવપરા ગામે શાળાના બિલ્ડિંગના અભાવે વિદ્યાર્થીઓ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। બિલ્ડિંગના અભાવે વિદ્યાર્થીઓ તડકો ઠંડી વચ્ચે ખુલ્લામાં બેસીને ભણવા બાળકો મજબૂર છે। ગામની શાળાના ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓ માટે ગામના મંદિરના પ્રાંગણ અને રસોડામાં બેસવાની વ્યવસ્થા કરાઈ છે। ગામમાં અગાઉ પ્રાથમિક શાળા જતી અને માધ્યમિક શાળામાં ભણવા વિદ્યાર્થીઓને 20 થી 25 કિલોમીટર દૂર જવું પડતું હતું, જેને કારણે રજૂઆત કરી અને ગામમાં જ માધ્યમિક શાળા માટે મંજૂરી લેવાઈ। જો કે 2018માં મંજૂર થયેલી શાળાને હજુ સુધી પણ બિલ્ડિંગ નથી અપાયું। ગ્રામ પંચાયતની અરજીને ધ્યાને રાખી શાળા માટે જગ્યા તો ફાળવી, પરંતુ હજુ સુધી જગ્યા પર બિલ્ડિંગ જ ઊભું થયું નથી। બિલ્ડિંગ માટે ગામના લોકો અને સરપંચે વારંવાર રજૂઆત કરી, પરંતુ જવાબદારોને જાણે કે બાળકોની તકલીફ સાથે કોઈ લેવા દેવા નથી। ગામમાં આવેલા નેતાઓ અને અધિકારીઓ બિલ્ડિંગ બનાવવાના દાવા તો કરી જાય છે, પરંતુ 6 વર્ષ પછી પણ આ શાળાને બિલ્ડિંગ મળ્યું નથી એ વાસ્તવિકતા છે। ત્યારે ગામના લોકો અને વિદ્યાર્થીઓએ વહેલી તકે શાળાના બિલ્ડિંગની માંગ કરી છે। અને અહીંયા રાંગળી માતાના મંદિરે અમારા સ્કૂલના છોકરાઓ કે જે 9 અને 10મું જે વ્યવસ્થા ન હોવાથી 9-10 ની અત્યારે અમે રાંગળી માતાના મંદિરે બેસાડ્યા છે છોકરાઓને, અને અહીંયા શિક્ષણ લઈ રહ્યા છે। અહીંયા કને અમે 2 થી 3 વર્ષથી અહીં બેસે છે। પહેલા પ્રાથમિક શાળામાં બેસતા હતા છોકરાઓ, અને અહીંયા કને બિલ્ડિંગ નું કામકાજ નવું બનવાથી, બિલ્ડિંગ પાડી દેવાથી, ત્યાં કને અગવડ પડવાથી, છોકરાઓને બેસવાની જગ્યા ન હોવાથી અમે છોકરાઓને રાંગળી માતાના મંદિર લાવ્યા છીએ। અને રાંગળી માતાના મંદિરે અમે આ વર્ષે આને પણ 2 વર્ષથી અમે પ્લાસ્ટિકના કવર નીચે અમે બેસાડતા છોકરાઓને। અને હવે ગામના બધાને ભેગા મીટિંગ, ગામના રાંગળી માતાના મંદિરે બધા ભેગા થઈને અને બધાને ભેગા કરીને અમે એક લોકફાળો કરેલો ગામનો, અને લોકફાળો કરીને અહીંયા કરીને અત્યારે છોકરાઓને બેસાડવા માટે શેડ બનાવવામાં આવ્યો છે, અને શેડની નીચે હવે બેસાડવાની વ્યવસ્થા કરીએ છીએ। પણ શેડ ક્યારે બનાવવામાં આવ્યો કે સરકાર શ્રી અને શિક્ષણ અધિકારી અમારે કોઈ ગામનું કોઈ સાંભળતું નથી। અમારી બિલ્ડિંગ એટલે અમારી શાળા ન હોવાથી અમે અહીંના રાંગળી માતાજીના રસોડાના ઓરડામાં ભણીએ છીએ। જ્યારે અમારો ક્લાસ 9 અને 10 બંને બાજુમાં હોવાથી અમને ભણવામાં ખૂબ જ ડિસ્ટર્બ થાય છે। જ્યારે કે અહીં અમારા માટે વોશરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી, અને જ્યારે સામાજિક પ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગો દરમિયાન અમારે આ જગ્યા છોડીને બીજી જગ્યા પસંદ કરવી પડે છે, જે માટે અમારો ઘણો સમય પણ બગડે છે। શું માંગે તમારી? અમારી એ માંગ છે કે અમને જલ્દીથી જલ્દી એક બિલ્ડિંગ બનાવીને આપવામાં આવે।